નમસ્કાર. આજે આપણે વિશેષણનો અભ્યાસ કરીશું. વિશેષણ એટલે શું? તો કે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કોઈ વિશેષતા લાવવા જે પદ મુકાય છે તેને આપણે વિશેષણ કહીએ છીએ. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે તે જોઈએ તો હોશિયાર વિદ્યાર્થી. હોશિયાર એ વિશેષણ થશે જ્યારે વિદ્યાર્થી એ વિશેષ્ય થશે. એટલે કે વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે છે તેને આપણે વિશેષ્ય કહેશું. વિદ્યાર્થી કો ખરો પણ કેવો હોશિયાર. વિદ્યાર્થીમાં હોશિયાર એ વધારો કર્યો છે. હોશિયાર વિદ્યાર્થી માટે હોશિયાર છે એ વિશેષણ છે. હવે આપણે વિકારી વિશેષણ વિશે માહિતી મેળવીએ. તો કે જે વિશેષણની મૂળ સંજ્ઞામાં લિંગ અને વચનના પ્રત્યયો લગાડતા તેના રૂપમાં ફેરફાર થાય તેને આપણે વિકારી વિશેષણ કહીએ છીએ. ઉદાહરણ દ્વારા સમજીએ તો સારા લોકો સૌને ગમે. અહીં સારા છે એ વિકારી વિશેષણ છે, કારણ કે સારું શબ્દમાં લિંગ પ્રમાણે તેનું સારા થયું, માટે આપણે તેને વિકારી વિશેષણ કહીશું. બીજું એક્ઝામ્પલ જોઈએ તો અમે ઊંચો પર્વત જોયો. અહીં ઊંચો એ વિકારી વિશેષણ છે, કારણ કે ઊંચુંનું ઊંચો કરવામાં આવ્યું છે અહીંયા. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો થોડા રૂપિયા તેણે પણ આપ્યા. અહીં થોડા એ વિકારી વિશેષણ છે, કારણ કે થોડુંનું એણે લિંગ પ્રમાણે થોડા કર્યું છે. હવે અવિકારી વિશેષણ સમજીએ. જે વિશેષણની મૂળ સંજ્ઞામાં લિંગ અને વચનના પ્રત્યયો લગાડતા તેના રૂપમાં ફેરફારો ન થાય તે વિશેષણને અવિકારી વિશેષણ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે ત્યાં વિશાળ મંદિર છે. આમાં પ્રત્યયો લગાડવા છતાં કોઈ પણ ફેરફાર થયો નથી. બીજું એક્ઝામ્પલ જોઈએ તો તે પ્રામાણિક રાજા હતો. આમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી. વિશેષણના પ્રકાર: ગુણવાચક વિશેષણ, રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ, આકારવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ કે ક્રમવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, કર્તૃવાચક વિશેષણ, અનુવાદવાચક વિશેષણ, વિધેય વિશેષણ, વિશેષણનું વિશેષણ. આજે આપણે વિશેષણના આ પ્રકારોનો અભ્યાસ કરવાના છીએ. ગુણવાચક વિશેષણ: કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ, લક્ષણ દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને આપણે ગુણવાચક વિશેષણ કહીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો હોશિયાર વિદ્યાર્થી શિક્ષકને ગમે. અહીં હોશિયાર એ ગુણવાચક વિશેષણ બનશે. વિદ્યાર્થી તો ખરો પણ કેવો વિદ્યાર્થી? તો કે હોશિયાર. હોશિયાર એ ગુણવાચક છે, માટે તેને આપણે ગુણવાચક વિશેષણ કહીશું. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો જાડો માણસ દોડી ન શકે. અહીં જાડો એ ગુણવાચક વિશેષણ બનશે. ઊંડા કૂવામાં પાણી હતું. અહીં ઊંડા એ ગુણવાચક વિશેષણ બનશે. કૂવા તો ખરા પણ કેવા? તો કે ઊંડા. ઊંડા એ એનો ગુણ છે, માટે ઊંડા એ ગુણવાચક વિશેષણ બને છે. આ મોટું મકાન છે. મકાન તો ખરું પણ કેવું? તો કે મોટું. મોટું એ ગુણવાચક વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો મેં તમને લીલો છોડ આપ્યો હતો. છોડ પણ કેવો છોડ? તો કે લીલો. લીલો એ એનું ગુણવાચક વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. કેવા પુરુષ? તો કે લોખંડી. એ એનું ગુણવાચક વિશેષણ બને છે. રંગવાચક વિશેષણ: વિશેષ રંગના ગુણધર્મનો ઉલ્લેખ કરે તેને રંગવાચક વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો કાળા કરમનો કાળો મોહન. અહીં કાળો એ રંગવાચક વિશેષણ બનશે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો પાકી કેળી પીળા રંગની હોય છે. અહીં પીળા એ રંગવાચક વિશેષણ બને છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો મીરાબાઈ કાળો કામળો ઓઢતા હતા. અહીં કાળો એ
રંગવાચક વિશેષણ બને છે. ચોથું એક્ઝામ્પલ જોઈએ તો તેઓ ગુસ્સામાં હોય ત્યારે લાલ પીળા થઈ જાય છે. અહીં લાલ પીળા એ વિશેષણ છે. પાંચમું એક્ઝામ્પલ જોઈએ તો લીલા મરચા તીખા હતા. અહીં લીલા એ રંગવાચક વિશેષણ છે. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ તો લાલ ગુલાબ મને બહુ ગમે. અહીં લાલ એ રંગવાચક વિશેષણ છે. સ્વાદવાચક વિશેષણ. જે વિશેષણ વિશેષ સ્વાદનો ગુણધર્મ દર્શાવે તેને આપણે સ્વાદવાચક વિશેષણ કહીશું. એક્ઝામ્પલ જોઈએ તો કારેલા કડવા હોય છે. અહીં કડવા એ સ્વાદવાચક વિશેષણ બનશે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો ખાટી છાશ કોને ભાવે. અહીં ખાટી એ સ્વાદવાચક વિશેષણ બને છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો લીંબુનો સ્વાદ ખાટો હોય છે. અહીં ખાટો એ સ્વાદવાચક વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો મીરાને જગત ખારું લાગે છે. અહીં ખારું એ સ્વાદવાચક વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો ડૉક્ટરની દવા હંમેશા કડવી હોય છે. અહીં કડવી એ સ્વાદવાચક વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો ગોળ વિના મોળો કંસાર. અહીં મોળો એ સ્વાદવાચક વિશેષણ બને છે. આકારવાચક વિશેષણ. જે વિશેષણ ખાસ પ્રકારના આકાર સૂચવે છે તેને આકારવાચક વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો 5 રૂપિયાનો ગોળ સિક્કો હતો. અહીં ગોળ એ આકારવાચક વિશેષણ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો તેમણે ચોરસમાં ચિત્ર દોરવાનું કહ્યું. અહીં ચોરસમાં એ આકારવાચક વિશેષણ બનશે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો તેમનું ઘર ફળિયાના કાટખૂણે છે. અહીં કાટખૂણે એ આકારવાચક વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો તેણે લંબચોરસ લંચ બોક્સ ખોલ્યું. અહીં લંબચોરસ એ આકારવાચક વિશેષણ બને છે. સંખ્યાવાચક વિશેષણ કે ક્રમવાચક વિશેષણ. 1, 2, 50, 100 જેવી સંખ્યા અથવા ક્રમમાં આવતી ક્રમિક સંખ્યા જેવી કે 1લો, 7મો, 12મો, 10મો એ સંખ્યાવાચક અથવા ક્રમવાચક વિશેષણ કહેવાય છે. એક્ઝામ્પલ જોઈએ તો 2 ચોર પકડાઈ ગયા. અહીં 2 એ સંખ્યાવાચક વિશેષણ છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો 50 વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા. અહીં 50 એ સંખ્યાવાચક વિશેષણ છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો પ્રિયંકા પ્રથમ નંબરે પાસ થઈ. અહીં પ્રથમ એ ક્રમવાચક વિશેષણ છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો આ પ્રશ્ન 3 કલાકનું છે. અહીં 3 એ સંખ્યાવાચક વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો 4 માસનું ચોમાસું હોય છે. અહીં 4 એ સંખ્યાવાચક વિશેષણ બને છે. સાર્વનામિક વિશેષણ. મારી, તારી, આપણી, અમારી, તમારી, જ્યારે, જે તે આ બધા સાર્વનામિક સંજ્ઞાઓ છે. આ સર્વનામો સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે ત્યારે તેને આપણે સાર્વનામિક વિશેષણ કહીશું. એક્ઝામ્પલ જોઈએ તો મારી ચોપડી જલ્દી આપો. અહીં મારી એ સર્વનામિક વિશેષણ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો મેં તે પુસ્તક વાંચ્યું. અહીં તે એ સાર્વનામિક વિશેષણ છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો જેવી સોબત તેવી અસર. અહીં તેવી એ સાર્વનામિક વિશેષણ છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો પેલું વૃક્ષ ઘણું ઘટાદાર છે. અહીં પેલું એ સાર્વનામિક વિશેષણ છે. પાંચમું એક્ઝામ્પલ જોઈએ તો એ માણસ લુચ્ચો દેખાય છે. આમાં એ સાર્વનામિક વિશેષણ છે. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ તો મેં પેલું પુસ્તક વાંચ્યું. આમાં પેલું એ સાર્વનામિક વિશેષણ છે. પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે માપ. દરેક વસ્તુને કે પદાર્થને અમુક નિશ્ચિત માપ હોય છે. એ માપને આપણે વિશેષણ સ્વરૂપે દર્શાવીએ ત્યારે આપણે તેને પરિમાણવાચક વિશેષણ કહીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો થોડી કેરી મને આપો.
અહીં થોડી એ અમુક માપ છે, માટે તે પરિમાણવાચક વિશેષણ બને છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો કાલે ખૂબ વરસાદ પડ્યો. અહીં ખૂબ એ એક પ્રકારનું માપ થયું, માટે તે પરિમાણવાચક વિશેષણ બને છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો ત્યાં ઘણા રસ્તાઓ ખરાબ છે. અહીં ઘણા એ એક પ્રકારનું માપ થયું, માટે તેને પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. ચોથું એક્ઝામ્પલ જોઈએ તો કઠિયારાજને રોજ બમણી ભિક્ષા મળતી હતી. બમણી એ એક પ્રકારનું માપ થયું, માટે આપણે તેને પરિમાણવાચક વિશેષણ કહીશું. પાંચમું એક્ઝામ્પલ જોઈએ તો એક પડિયામાં થોડાક ફળ હતા. અહીં થોડાક એ એક પ્રકારનું માપ થયું, માટે તેને આપણે પરિમાણવાચક વિશેષણ કહીશું. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ તો કેટલાક વર્ગ ગરીબાઈની નીચે જીવે છે. અહીં કેટલાક એ એક પ્રકારનું માપ થયું, માટે આપણે તેને પરિમાણવાચક વિશેષણ કહીશું. કર્તૃવાચક વિશેષણ ક્રિયા કરનાર વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે, તેને કર્તૃવાચક વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો સાચું બોલનારા કોઈ નથી. અહીં બોલનારા એ કર્તૃવાચક વિશેષણ બનશે. રાજેન્દ્ર બસ હાંકનાર ડ્રાઈવર હતો. અહીં હાંકનાર એ કર્તૃવાચક વિશેષણ બને છે. ત્રીજું એક્ઝામ્પલ છે તું મને શિખામણ આપનાર કોણ. અહીં આપનાર એ કર્તૃવાચક વિશેષણ બને છે. ચોથું એક્ઝામ્પલ છે મોર ચોમાસામાં ખૂબ નાચનાર પક્ષી છે. અહીં નાચનાર એ કર્તૃવાચક વિશેષણ બને છે. પાંચમું એક્ઝામ્પલ જોઈએ તો તેઓ ગાયોને હાંકનાર ગોવાળિયા હતા. અહીં હાંકનાર એ કર્તૃવાચક વિશેષણ બને છે. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ તો તે આજે ગીત ગાનાર છે. ગાવાનું ક્રિયા તે કરવાના છે અને ગાનાર શબ્દ આવ્યો, મતલબ કે છેલ્લે નાર આવતો હોય, તેને આપણે કર્તૃવાચક વિશેષણ કહીશું. અનુવાદ વિશેષણ વાક્યમાં જ્યારે વિશેષણ પહેલા આવે અને પછી વિશેષ્ય આવે ત્યારે તે અનુવાદ વિશેષણ બને છે. એક્ઝામ્પલ જોઈએ તો અમદાવાદ મોટું શહેર છે. આમાં મોટું એ વિશેષણ છે જે પહેલા આવ્યું છે અને શહેર એ વિશેષ્ય છે જે પછી આવ્યું છે, માટે તે અનુવાદ વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો દેવ હોશિયાર છોકરો છે. હોશિયાર એ પહેલા આવ્યું છે જે વિશેષણ છે અને છોકરો એ વિશેષ્ય છે જે પછી આવ્યું છે, માટે તે અનુવાદ વિશેષણ બને છે. ત્રીજું છે નર્મદા મોટી નદી છે. મોટી એ વિશેષ્ય પહેલા આવેલું છે, માટે આપણે તેને અનુવાદ વિશેષણ કહીશું. વિધેય વિશેષણ અહીં અનુવાદ વિશેષણનું ઉલટું થશે. મતલબ કે વાક્યમાં જ્યારે વિશેષ્ય પહેલા આવે અને પછી વિશેષણ આવે ત્યારે તેને આપણે વિધેય વિશેષણ કહીશું. એક્ઝામ્પલ જોઈએ તો અમદાવાદ શહેર મોટું છે. અહીં શહેર જે વિશેષ્ય છે તે પહેલા આવ્યું અને મોટું જે વિશેષણ છે તે પછી આવ્યું, માટે આ વાક્ય છે એ વિધેય વિશેષણનું છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો તે છોકરો હોશિયાર છે. હોશિયાર એ વિશેષણ છે અને છોકરો એ વિશેષ્ય છે. વિશેષ્ય પહેલા આવેલું છે, જ્યારે હોશિયાર જે વિશેષણ છે તે પછી આવેલું છે, માટે આપણે તેને વિધેય વિશેષણ કહીશું. પછીનું એક્ઝામ્પલ છે વર્ગમાં વિદ્યાર્થી નબળા હતા. વિદ્યાર્થી એ વિશેષ્ય છે, જ્યારે નબળા એ વિશેષણ છે. વિશેષણ પાછળ આવવાને લીધે આપણે તેને વિધેય વિશેષણ કહીશું. વિશેષણનું વિશેષણ વાક્યમાં જ્યારે વિશેષણ માટે પણ વિશેષણ વાપરવામાં આવ્યું હોય ત્યારે તેને વિશેષણનું વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો થોડી મોડી કોફી બનાવજો. અહીં કોફી એ વિશેષણ છે, પણ કોફી પણ કેવી મોડી, એટલે કોફીનું પણ વિશેષણ થયું મોડી, મતલબ કે વિશેષણનું વિશેષણ થયું. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો અમારી પાસે ઘણા સારા માણસો છે. માણસોનું વિશેષણ શું થશે તો કે સારા, અને સારાનું પણ વિશેષણ શું થયું તો કે ઘણા, માટે અહીં ઘણા સારા એ વિશેષણનું વિશેષણ થયું. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો જગમાં ખૂબ ઠંડુ પાણી હતું. અહીં ખૂબ ઠંડુ એ વિશેષણનું વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો મને થોડું ઠંડુ પાણી આપો. અહીં થોડું ઠંડુ એ વિશેષણનું વિશેષણ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો તે ખૂબ ઓછું દોડતો હતો.
અહીં ખૂબ ઓછું એ વિશેષણનું વિશેષણ બને છે.